નર્મદા જિલ્લામાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો છે। તાલુકા તિલકવાડાના તલાવપુરા ગામ ખાતે ભવ્ય શ્રી દિવસીય હોમાત્મક 108 કુંડી મહારુદ્ર યાગનું આયોજન સમગ્ર કાર્યક્રમનું આયોજન જય સત્યાનંદ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। શ્રી દિવ્ય હોમાત્મક 108 કુંડી મહારુદ્ર યાગનું આયોજન 27 ફેબ્રુઆરીથી તારીખ 1 માર્ચ સુધી કરવામાં આવ્યું। યજ્ઞ દરમિયાન રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે અને હોમ વિધિ કરવામાં આવી હતી। આ પવિત્ર યજ્ઞ પૂજ્ય સંતોના આશીર્વાદ અને પવિત્ર આશ્રમના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે યજ્ઞનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિ, સર્વજન કલ્યાણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરવાનો છે। યજ્ઞ પૂર્ણ થયા બાદ રોજ સાંજે 6 વાગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ભક્તજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી યજ્ઞમાં ભાગ લેવા અને ધર્મ લાભ મેળવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જય સત્યાનંદ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાનાર આ મહાયજ્ઞને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય સચ્ચિદાનંદ। આ તલાવપુરા કરનાળી રોડ ત્યાં એક આશ્રમ છે સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ। મારું નામ મસ્તાના કુબેર મહારાજ। આ મૂળ ગાદી અમારા રણછોડદાસ મહારાજ, દશરથ ગાદી મૂળ। આ પેટા ગાદી છે અને આ ગાદી જે સીધી લીટીનો વારસદાર હું મસ્તાના કુબેર મહારાજ। મારે સંન્યાસ ગ્રહણ કરે લગભગ 3 વર્ષ થયા અને આજે ભગવાન આશુતોષ મહાદેવની કૃપાથી આ પ્રાંગણમાં એક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। એ આયોજનમાં 108 કુંડ છે અને એમાં 324 જોડા યજમાન લોકો પૂજા કરવા ભક્તો બેઠા છે। આ યજ્ઞનો હેતુ સર્વજન હિતાય સર્વજન સુખાય એ છે। ભગવાન બધાને સદબુદ્ધિ આપે, ભગવાન દુર્વ્યસનોથી આ બધાને થોડા દૂર કરે, બસ એવી એક હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી આ યજ્ઞ સંપન્ન થવા જઈ રહ્યો છે। આજે બીજો દિવસ છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ, જય સચ્ચિદાનંદ, જય ગુરુદેવ દત્ત। પરમ પૂજ્ય મસ્તાના કુબેર મહારાજશ્રીએ હમણાં જણાવ્યા પ્રમાણે આ જે યજ્ઞ ત્રિદિવસીય મહારુદ્ર યાગ જે તલાવપુરા આશ્રમ જે રણછોડદાસ મહારાજજી અને મસ્તારામ મહારાજની અને અત્યારે અત્રિ કુબેર મહારાજશ્રી સ્થાપિત છે, તો એમના સાનિધ્યમાં આજે ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞનું આયોજન થયું છે અને એ યજ્ઞમાં લાખોની સંખ્યામાં ઘણા લોકો અહીંયા આવીને આ રુદ્રનો લાભ લીધો છે। બીજું કે ત્રિદિવસીયમાં 27 તારીખથી સ્ટાર્ટ થયો, પણ એના પહેલા આગળના દિવસે શોભાયાત્રા જે નીકળી શિવજીના મંદિરમાંથી, તલાવપુરા મંદિરમાંથી શોભાયાત્રા નીકળી અને આ યજ્ઞમાં શોભાયાત્રા પૂર્ણ કરી યજ્ઞ સ્થળે આવી અને યજ્ઞ એટલે 27 તારીખે યજ્ઞનો પ્રારંભ સવારે 9 વાગે ચાલુ થઈ ગયો। ત્યારબાદ યજ્ઞ પૂર્ણાહુતિ કાલે સમાપ્તિ થઈ સારી રીતે બ્રાહ્મણોના સાનિધ્યમાં, ભૂદેવોના સાનિધ્યમાં, અને આજરોજ યજ્ઞની સફળતા સવારમાંથી સારી થઈ રહી છે અને અત્યારે આજરોજ આરતીના સમયે જેવી મહાકાલેશ્વરની જે ભસ્મ આરતી થાય છે એ પ્રમાણે મહાકાલની જેમ ભસ્મ આરતીનું આજે આયોજન છે અને એ આયોજન બહુ સારી રીતે હજારોની લાખોની સંખ્યામાં થશે અને આવતીકાલે 1 તારીખે પૂર્ણાહુતિ છે। એ પૂર્ણાહુતિમાં બી ઘણા લોકો આવીને આ જગ્યા ઉપર એમનો પ્રસાદ લેશે, ગ્રહણ કરશે અને એ પ્રમાણે કરશે।
શાંતમ યોગેન્દ્રવર્યમ ધીજુકલિતિલકમ સ્તોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ દત્તાત્રેયમ સ્મરંતમ જનહિતનિયતમ સચ્ચિદાનંદમગ્નમ સિદ્ધમ રેવા તતષ્ઠમ નિજપરહિતમ નિત્યમત્તાવધૂતમ સંતમ નારેશ્વરસ્થમ મથિતિકલિમલમ પાંડુરંગમ નમામિ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય સચ્ચિદાનંદ. ઓમ નમો નારાયણ. આજના ત્રિદિવસીય યજ્ઞ 27-28 માર્ચ ને 1 ફેબ્રુઆરી મહારુદ્ર યજ્ઞનું આયોજન તલાવપુરા આશ્રમ બગલી ખાતે કુબેર ભંડારી જવાના રોડ ઉપર કરવામાં આવેલ છે. તેમાં 27 તારીખ પહેલા 26 તારીખના રોજ દશવિધ સ્નાન, ત્યારબાદ કાલથી મહારુદ્ર યજ્ઞનું આયોજન 27 તારીખે થયું. આજે મહારુદ્ર યજ્ઞના આયોજનમાં સાંજના સમયમાં ભસ્મ આરતીનું સુંદર આયોજન છે અને ત્યારબાદ કાલે 1 માર્ચે પૂર્ણાહુતિની સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે, જેથી દરેક ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને પર્યાવરણ શુદ્ધિ, દેહ શુદ્ધિ, મન શુદ્ધિ, ગ્રહ શુદ્ધિ, દોષ નિવારણ અર્થે આ યજ્ઞ રાખવામાં આવેલ છે. તેથી સૌને, જાહેર જનતાને કહેવામાં આવે છે કે આવા યજ્ઞમાં પધારવા વિનંતી છે. જય સચ્ચિદાનંદ. ઓમ નમઃ શિવાય. ઓમ